કરજણ તાલુકા પંચાયત મોટી કોરલ બેઠકના ભાજપા ઉમેદવારનો ઝંઝાવતી પ્રચાર. ઉમેદવારને મળતું ઠેર ઠેર સમર્થન. કરજણ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીના પ્રચાર પ્રસારનો ગરમાવો તેજ બન્યો છે. વધતી ગરમીની સાથે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. ત્યારે કરજણ તાલુકા પંચાયત મોટી કોરલ બેઠકના ઉમેદવાર ભાવિનભાઈ પટેલનો પ્રચાર પ્રસાર તેજ બન્યો છે. હજારો સમર્થકો સાથે ઉમેદવાર મોટી કોરલ બેઠકના ગામડાઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરી ગામે ગામથી જન સમર્થન મેળવી રહ્યા છે. યુવા અને ઉત્સાહી ઉમેદવારને લઈ મતદારો પણ સમર્થન આપી રહ્યા છે. મોટી કોરલ ગામ ખાતે ઉમેદવાર ભાવિન પટેલે ગામના આગેવાનો સાથે ઘરે ઘરે ફરી મતદાતાઓ પાસેથી વિકાસના નામે મતની માંગણી કરી હતી. મળતા જન સમર્થનને લઈ ભાજપા દ્વારા વિજય વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર મોટી કોરલ સીટના ભાવિનભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમના અમે ઘણા દિવસોથી તાલુકા પંચાયત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરી રહ્યા હતા. તે દરમિયાન અમે રારોદ, આલમપરા, પરા, પુનિતપરા તમામ ગામોના પ્રચાર કરીને આજે અમારું પવિત્ર ધામ મોટી કોરલ ખાતે અમે આજે ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો હતો. અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાવિનભાઈ પટેલને ખૂબ મોટી સંખ્યામાં મોટી કોરલ ગામનો જનપ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો ઘરે ઘરે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વધાવી રહ્યા છે. આ તાલુકા પંચાયત હર હંમેશ આ વિસ્તારના ગામો એ ભારતીય જનતા પાર્ટી સાથે અડીખમ ઊભા રહેલા છે ને અમને ભારતીય જનતા પાર્ટીના મને મહામંત્રી તરીકે ભરોસો છે કે ફરી પણ અમારા આ વિસ્તારના ગામો ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર ભાવિનભાઈ પટેલને જંગી મતોથી વિજય કરાવશે. કારણ કે આ ગામો એ ભાજપને વળેલા ગામો છે, વિકાસને વળેલા ગામો છે. તેથી મને સંપૂર્ણ મારે આ વિસ્તારની જનતા પર ભરોસો અને વિશ્વાસ છે. વસંતભાઈ, વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની બેઠકની અંદર બિનહરીફ તમારા ધર્મપત્નીને મળી ગઈ છે. બીજી તરફ સાયર બેઠક પણ બિનહરીફ થઈ છે. જ્યારે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ છે, શું કહેશો એને લઈને? અમારે કામોને સરકારના ભારતીય જનતા પાર્ટીના કામોને જોઈને લોકોએ કોઈ અમારી સામે દાવેદારી જોઈ હતી, પરત ખેંચી ગઈ. પરંતુ જે આ સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એમની ડિપોઝિટ ડૂલ થઈ જશે. કારણ કે પરિચય કરવામાં ડાઘા પડી ગયા છે. આ મોટી કોરલ તાલુકા પંચાયત છે, એમને અખતરો ભલે કર્યો છે પણ અમારી જીત નિશ્ચિત છે. કારણ કે અમે વિકાસને વળેલી પાર્ટીના કાર્યકર્તાઓ છે અને વિકાસના અમે મત માગવા નીકળેલા છે, એટલે અમારી જીત નિશ્ચિત છે.